હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે સવારના 5 વાગ્યા છે. હા, 5 વાગ્યા છે અને હું તૈયાર થઈ ગઈ છું કેમ કે આજે અમે જઈએ છીએ કોલેજમાંથી પિકનિકમાં. જુનાગઢ જઈએ છીએ, એમાં ઉપરકોટ, ગિરનાર, પછી બીજું છે ભવનાથ, એમ બધા લઈ જશે. તો ચાલો એન્જોય કરી આવ્યા છે. કોલેજની લાસ્ટ ટ્રીપ છે આ. જઈએ હવે. તો હું જવા માટે નીકળી ગઈ છું અને જોઈ લ્યો આખા રસ્તામાં અંધારું જ છે, કોઈ માણસો જ નથી. એક સામેથી બાઇક આવે છે. અત્યારમાં રિક્ષા મળવી તો સાવ મુશ્કેલ જ છે. આ તો જાણીતા રિક્ષાવાળા હતી આવે છે. હવે આપણે ઊભું પડશે અને વાત જોવી પડશે. જોઈ લ્યો કોઈ છે રસ્તામાં. અત્યારે લગભગ 5:30 જેવું થયું છે. આપણે રેલિયાને મૂકી દઈએ. 5 વાગ્યા મેં કહું આવું, 5 વાગ્યામાં આવું, હજી નતા આવ્યા તો એને મૂકી દઈએ. હું 5 વાગ્યામાં આવી જાય. 5 વાગ્યા મોડી જ ન પડું. 5 વાગ્યામાં આવી જાવ. અત્યારે અંધારું તો કેવી બીક લાગે એકદમ. એ ટુલુ પર ટપા જગ્યા લઈ લે. ગમે આલ્યો. આપીએ તમે હવે તો નિશા આમાં જોવાય ને જરાક. ડોલી બોલતા દેખો કેવી મજા આવે. અરે અરે
ડોલી હાલો અમને લઈને કરીને હાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું બસ છું મારી જુનાગઢ પિકનિકમાં. તો આ છે અડી કડીની વાવ. જોઈએ અંદર જઈને કે કેવું છે. કેવું મસ્ત લોકેશન છે અહીંયા. પ્રગતિ જાનુ કેટલું ચડવાનું છે બાપા. 100 ફૂટ નીચે. આ તો 70 જ થાય 80 થાય. આ 32 મીટર ડોલી ચડી ચડીને થાકી ગયા. પાણી તરસ લાગી. પાણી પીલા તું કોઈ યાર. પાણી પીલા તું. સર થાકી રહ્યા. હાલ ફોન કીધી હતી. આવતી બે જાય. હું જાતી નથી, મારામાં કઈ બુદ્ધિ ઓછી થોડી છે. એ માર તો બે હાચો ભાઈ જાય. તો અમારા કાના સર ને જાનુ એ રેસ લગાડી છે. ચેલેન્જ લગાડી છે કે કોણ પહેલા ચડીને ઉતરશે. એકવાર ચડી ગયા પાછા ઉતરાય કે કોણ પહેલા ઉતરે ને ચડે. બાપા અમાર તો થઈ ગયું કંઈક ચડવામાં જ. પૂરું થઈ ગયું. હવે ઈ ચડે છે ને કે નહીં જોવાનું છે. કેમ ચડે છે કઈ રીતે. કોઈ ચીટિંગ કરે કે નહીં જોવા જ. અમે એ બાટે બે ચીટિંગ તો બેઠા. શું કરે અડધી પાછા તારી ચીટિંગ થાય ભાઈ. પણ ઈ કઈ રીતના પાછા ચડશે ઈ જોવાનું. આ જાનુ હાલ ધીરે તો બોલ. એ માં જોઈ લો બે કેવા આવે છો તો. એ માં એમાં તો વાત જો તું એ બે જલા હે ને યો પછી કેના તમારા આપ જીતવાનું જીતી ગયું. તમારો અસલ મસ્ત લોગાય ઉતરી ગયો છે. કાલે આ મૂકી દેવાનું થશે. જાનકી ચાનું વિચાર રહી ગઈ સર જીતી ગયા. ઉપર કટ બહુ જ મોટો છે. કેટલું હાઈલા તોય થાય કે ગયા. હજી જાય છે કેટલું બાકી હશે ખબર નહીં.
મજા નથી. એ પાણી પેલા આવતું હોવું જોઈએ હે અહીંયા. પાણી આવતું જોઈએ. હા તો હાલો પાણી પી લે. આ ભૂટિયા ટાવર છે. કેટલું આઘું છે બાપા. ક્યુ તળાવ છે? આ છે નવઘણનો કૂવો. બાપા કેવડો ઊંડો છે. આ બાજુથી જોઈ. એ કોસે અહીંથી જોઈ. હાલો હાલતા રહેજો. કઈ હાજે તારે હા એ ઝૂલો તો જો મસ્ત ન ઝૂલવું. હા હવે અહીંથી જવાનું છે. હા બાપા પાછા પગથિયા આવ્યા. તે ગઈ ને હો બાપા. જો જો અહીંયા મને આવું ને તો કેવું મસ્ત છે. કડી કરી નામ નવગણ કૂવો ક્યાં જિલ્લામાં? બહુ ઊંડો છે આ કૂવો તો. આટલો કૂવો ઉતારવો નથી અંદર. પેલા પગથિયા હેઠે એમ જાવું તારે? હે મરી જાય હો તારે. આવી તો ને મોડા તો કેવું બધું છે અહીંયા. ચાલો ના ભંડાર છે બધા. તો હવે બહાર જાય છે ને આ ફરાઈ ગયું છે.